કમિશન વધારાની માંગ સાથે સુરત અને તાપીના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા અનોખો વિરોધ। છેલ્લા 7 વર્ષથી જૂની માંગણી પૂરી નહીં થતા ખર્ચ પર મુકાશે કામ। કમિશન નહીં વધે તો રાત્રિ દરમિયાન ચાલતા પેટ્રોલ પંપ પર કરાશે કરકસર। કરકસરના ભાગરૂપે લાઇટની બચત, ઓછો સ્ટાફ, ફ્રી એરની સુવિધાનો જાતે લોકોએ લેવાનો રહેશે લાભ। સુરતમાં કમિશન વધારાની માંગ સાથે સુરત અને તાપીના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા અનોખો વિરોધ। છેલ્લા 7 વર્ષ જૂની માંગણી પૂરી નહીં થતા ખર્ચ પર મુકાશે કામ। કમિશન નહીં વધે તો રાત્રિ દરમિયાન ચાલતા પેટ્રોલ પંપ પર કરાશે કરકસર। કરકસરના ભાગરૂપે લાઇટની બચત, ઓછો સ્ટાફ, ફ્રી એરની સુવિધાને જાતે લોકોએ લેવાનો રહેશે લાભ। પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પગલામાંથી ગ્રાહકો પર કોઈ અસર નહીં થશે। સુરેશભાઈ નાયક, હું સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। હા, હું વાઇસ પ્રેસિડેન્ટ છું। હવે આજે ગઈકાલે અમારી જે મિટિંગ હતી તે અમારી જનરલ મિટિંગ હતી ને જનરલ મિટિંગમાં અમે અમારા ખર્ચા ઓછા કરવા માટે રજૂઆત કરેલી હતી। બધા અમારા ડીલરો અત્યારે કમિશન ઓછું મળે છે અને એનાથી પંપ સર્વાઈવ થતો નથી, એટલે ઘણા બધાનો ઓહપો હતો ને તે હિસાબે અમે મીટિંગ કરીને હવે નક્કી કર્યું છે કે ભાઈ અમારા ખર્ચા કઈ રીતે ઓછા કરવા। તો કે ભાઈ હવામાં સર્વિસ મળશે પણ તે માણસો નહીં રાખીશું, ગ્રાહકે જાતે હવા ભરી લેવાની। તે રીતે રાત્રે લાઇટો બંધ રાખશું એટલે લાઇટ બિલનો ખર્ચો ઓછો આવશે। અને અમારું જે સ્ટોક અમે 5 દિવસનો રાખીએ છીએ અને બદલે અમે 3 દિવસનો રાખશું। એને લઈને અમારા જે 25-30 લાખ 40 લાખ રૂપિયાનું અમારું રોકાણ ઓછું થશે, એનો વ્યાજ ખાત બેંકમાં અમને લાગે છે તે બચશે। એ બહાને અમારા ખર્ચા ઓછા કરીને અમે અમારા ધંધામાં સર્વાઈવ થવા માટેની અમે કોશિશ કરીએ છીએ। આનાથી કોઈ ગ્રાહકને તકલીફ પડશે નહીં, એની અમે તમને ખાતરી આપીએ છીએ। આપનું નામ અને હોદ્દો? હું સુરેશ દેસાઈ, સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ તથા સમગ્ર દક્ષિણ ગુજરાત અને યુનિયન ટેરિટરી અને પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ છું। અમારી ગઈકાલે તારીખ 13/8/2024ના રોજ એક મિટિંગ, જનરલ મિટિંગ રાખેલી હતી। અમારા છેલ્લા 7 વર્ષથી કમિશન બાબતમાં જે પ્રોબ્લેમ છે એ બાબતની ચર્ચા વિચારણા કરતાં તે 2016માં જે ઓઇલ કંપનીઓએ અને અમારા એસોસિએશન વચ્ચે જે એગ્રીમેન્ટ થયેલું તેનું પાલન નહીં કરતા હોવાથી એમાં દર 6 મહિને એ લોકોએ રિવિઝન કરવાનું હોય, પણ છેલ્લા 7 વર્ષથી નહીં કરતા હોય। અમે ખર્ચાઓ ઓછા કરવા, કારણ કે આ બધા વધારે પંપો થાય અને અમારા ખર્ચાઓ અસહ્ય વધી જવાથી ખર્ચા ઓછા કરવા માટેનું એક ડિસિઝન લેવામાં આવેલું છે। અને એમાં રાત્રે કેનોપીની લાઇટો અને વધારાની લાઇટો બંધ રાખીશું, પણ પેટ્રોલ પંપ ચાલુ રહેશે, પેટ્રોલના યુનિટની લાઇટ ચાલુ રહેશે, એટલે ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ બાબતમાં કોઈ તકલીફ નહીં પડે। અને હવા માટે જે છે તે હવાની સર્વિસ ચાલુ રહેશે, પણ હવા ભરવા માટે જે માણસો રાખીએ છીએ એને અમે સ્ટાફને ઓછો કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।